તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સુરતની તો સુરતમાં એક આગની ઘટના બનવા પામી છે। સુરતની અડાજણ વિસ્તારમાં આજે 18 જૂને સવારે આગની ઘટના બની છે। અડાજણ 4 રસ્તા પાસે બીએપીએસ હોસ્પિટલની પાસે એપોલો ફાર્મસીમાં આગ ફાટી નીકળી છે। આગ એટલી ભયાનક છે કે આસપાસના શોરૂમ અને રેસ્ટોરન્ટમાં પણ પ્રસરી છે। ઘટનાની જાણ થતા 5 થી વધુ ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ છે। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે એપોલો ફાર્મસીમાં લાગેલી આગ ટીવીએસ ઈવી શોરૂમ અને કૃષ્ણા રેસ્ટોરન્ટમાં પણ પ્રસરી છે। ત્યાં બહાર પડેલા વાહનો પણ આગની ઝપેટમાં આવતા સળગીને ખાખ થયા છે। 15 થી વધુ બાઇક મોપેડ સહિતના વાહનો બળી ગયા છે। સુરતના અડાજણ વિસ્તારમાં આજે સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે। અડાજણ 4 રસ્તા નજીક બીએપીએસ હોસ્પિટલ પાસે આવેલી એપોલો ફાર્મસીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એપોલો ફાર્મસીમાં નજીકના ટીવીએસ ઈવી શોરૂમ અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી જતા સમગ્ર વિસ્તારમાં અફરીતફરીનો માહોલ સર્જાયો છે। તો આગ લાગવાની ઘટનાની સમગ્ર માહિતી આપણે મેળવીશું સુરતથી સંવાદદાતા રવિ વેંડે સાથે। જે રવિ, હાલ ઘટના સ્થળે સ્થિતિ છે, આગ પર કાબુ મેળવી લેવાયો છે, આગ હજુ પણ કાબુમાં આવી છે કે નહીં, કે હજુ પણ આગ લાગી છે, શું છે સમગ્ર માહિતી? જી તમામ આગ પર કેટલા વાગે આગ થતી અને કઈ રીતના વિદ્યાર્થીઓ સર્કલ પાસે પાછી 7 ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવેલી। લગભગ 24 વાહનોને અહીંયા ફાયર એન્જિન વોટર પલ્સરને રવાના કરવામાં આવેલા। ફાયરની ટીમે આવી સૌપ્રથમ આગ લાગેલી એને ભરવાની કામગીરી ચાલુ કરી। ત્યાં શટર બંધ હતા ત્યાં સતત શોધવાની કામગીરી ચાલુ કરી અને 2 થી 4 દુકાનો જે આ સાથે દર્શકો છે જોડાયેલી છે એમાં આગ પસરીને વધે નહીં એના માટે ત્યાં આગ ઓલવવાની કામગીરી। સાહેબ, આગ લાગવાનું કઈ પ્રાથમિક કારણ હાલમાં અમારી પાસે જે આગ લાગી હતી કેટલીક લોકો આ મેઇન રોડ છે, ટ્રાફિક પોઈન્ટ છે, અન્ય વાહનો ભારે માત્રામાં જમા થઈ ગયા ચોરા પર છે ટ્રાફિક વધી ગયેલી પણ પોલીસની ટીમો પણ આવી ગયેલી, નજર કેસની ટીમો પણ આવીને સફાઈ પણ કરી છે। સ્થાનિક પદાધિકારી શ્રી અહીંયાના આપણા ભાજપના વિધાનસભાના ઉપદંડક પુલિસ ગુરુ સાહેબ, આપણા સંસદ પક્ષના નેતા શ્રી અને ધારાસભ્ય આપણા કોર્પોરેટર શ્રી, સાંસદ સભ્ય શ્રી, એક્સ કોર્પોરેટર શ્રી પણ આવ્યું છે। કઈ રીતે લોકોની મહેનત અમારી બચાવના સાધનોનો ઉપયોગ કરીને બ્રીથિંગ એપ્રેટસ સેટનો ઉપયોગ કરીને પહેલા તો કટરના મદદથી શટરો કાપીને
અંદર જઈને સર્ચ કર્યું છે, કોઈ માણસો ફસાયા નથી, કોઈ બીજું કોઈ જાનહાની નથી, એની તપાસ કરી લીધી. ત્યારબાદ સાથે સાથે આ अंदाजे नुकसान के साथ ये जितनी बात सभा का मुद्दा बनता मेरा आज